બ્રેકિંગ ભાયાવદર શહેર કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન. ભાયાવદર ભાજપ કોંગ્રેસ આમને સામને. કોંગ્રેસ પ્રમુખ નયન જીવાણી ઉપર ભાજપ પ્રભારી ઇન્દ્રજીતસિંહ ચુડાસમાને મળતિયાઓએ હુમલો કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ. ગત સોમવારે પાનની દુકાને કોંગ્રેસ પ્રમુખ બેસેલ હોય ને ભાજપ પ્રમુખ પ્રભારી અને અન્ય મળતિયાઓ દ્વારા માર મરાઈ હોવાનો કોંગ્રેસ પર પ્રમુખનો આક્ષેપ. કોંગ્રેસ પ્રમુખના પુત્રએ જાહેરનામા ભંગ કરીને ફટાકડા ફોડેલ હોય એવી પોલીસને ફરિયાદ થયેલ. કોંગ્રેસ પ્રમુખના પુત્ર ઉપર જાહેરનામા ભંગ વખતે ફટાકડા ફોડવા ઉપર પોલીસ ફરિયાદ થતાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના આગેવાનોએ ફરિયાદ કરાવી હોવાનો આક્ષેપ કરેલ. ભાજપ આગેવાન ઉપર આક્ષેપ કરતા ભાજપ શહેર મહામંત્રી દ્વારા પણ આક્ષેપ કરાયેલ. સામસામા આક્ષેપ બાદ ગત સોમવારે કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ભાયાવદર અડધો દિવસ બંધ થવાનું આપ્યું એલાન. ભાયાવદર બંધનો મિશ્ર પ્રતિસાદ. બાઇટ નયન જીવાણી કોંગ્રેસ પ્રમુખ, બાઇટ હાર્દિક રાવલ શહેર ભાજપ મહામંત્રી, બાઇટ વીરાભાઈ રબારી, બાઇટ રેખાબેન સિણોજિયા પ્રમુખ નગરપાલિકા. રિપોર્ટ જગમાલ સુવા, ભાયાવદર ઉપલેટા. તમારું નામ ને વિગત. હું રેખાબેન સિણોજિયા, ભાયાવદર નગરપાલિકા પ્રમુખ. આજ રોજ કહેવા માંગુ છું કે જે ભાયાવદર બંધનું એલાન કોંગ્રેસ તરફથી આપવામાં આવેલું હતું એમાં કોઈ વેપારીઓ કે કોઈ પણ ગામનાએ સાથ સહકાર આપેલો નથી. એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. કારણ કે આમાં વ્યક્તિગત પ્રશ્ન હતો ને આ લોકોએ પોતાના ઉપર બધું કરીને જે ધાક ધમકી આપીને વેપારીઓને કહેલ કે તમે દુકાન બંધ રાખો ને આવી રીતના, પણ કોઈ વેપારીઓએ એને પ્રતિસાદ આપેલો નથી. સિવાય કે જો વેપારી એસોસિએશનની કોઈ મુદ્દો હોય ને એ લોકો જો બંધ રાખતા હોય તો એક વાત અલગ છે. આ તો ભાજપ કોંગ્રેસનું છે તો એમાં વ્યક્તિગત ક્યાં આવે? તો વેપારી લોકોને કે ગામને કોઈને આ ઇસ્યુ બનાવવાનો આવે. બીજું કે ભાયાવદર ની અંદર વેપારીઓ સર્વ સમાજ કે જે 18 વર્ષ શાંતિપ્રિય રહે છે અને કોઈ દિવસ ક્યારેય ભાયાવદર અંદર આવી રીતનો બનાવ બન્યો નથી. ને જે આ કોંગ્રેસીએ જે આ તૂત ઊભું કરેલું છે એ નરી આંખે ભાયાવદર સમાજની, ભાયાવદરની જનતા જાણે છે કે આ કેટલા અંશે વ્યાજબી છે. અવારનવાર ભૂતકાળની અંદર આ ઘણીવાર એવા પોતાના વ્યસનને લઈને અમુક સજ્જન માણસોને પણ ગારો ભાંડેલી છે ને સમાજ પણ જાણે છે અને ભાયાવદરની જનતા પણ જાણે છે. બાકી તો બીજું તો હું કહેવા માંગતી નથી કે બધાય પોતપોતાની રીતે સમજુ છે, શાણી જનતા છે. એટલે મારી આ પ્રતિક્રિયાની અંદર બધું શાનમાં સમજી જાય એમ છે. અસ્તુ. નામ ને વિગત. મારું નામ વીરાભાઈ રબારી છે અને હું જયારે રાતે ઘરેથી જમીને બહાર નીકળો એટલે આ બસ સ્ટેન્ડ વાળા પાછળ રોડે આવતો હતો ત્યારે હાર્દિકભાઈ રાવલ ત્યાં બેઠા હતા. મેં એને કીધું અમે બે કે હાલ આપણે ગામમાં માવો બાવો ખાવા જાય. એટલામાં અમે બે નીકળ્યા બસ સ્ટેન્ડ પાસેથી. તો એ ને સંજયભાઈ પરમાર બે સીજી કોલ્ડ્રિંક ની બાજુમાં જ્યાં બાકડા પડે ત્યાં બેઠેલા હતા નયનભાઈ જીવાણી. અને મેં એને બોલાવ્યા મારે પૈસાની લેતી દેતી હતી એ બાબતે. તો મને કે તારા પૈસા મળી જશે પણ આ તું અટાણે પૈસા માટે નથી આવ્યો, હું કામે આવ્યો હોઉં એમને ખબર હે. એમ કરીને હાર્દિકભાઈ ને ગાળો પાડવા માંડ્યા અને હાર્દિકભાઈ ને કેવું તારા ટાટિયા ભાંગી નાખીશ ને આમ કરી નાખીશ તેમ કરીને અમે નયનભાઈ ને સમજાવ્યા કે નયનભાઈ શું તમારી મેટર છે, મને કઈ હકીકત ખ્યાલ નથી, તમારે શું મેટર થઈ છે એ તમે મારી સાથે તો આ રહેવા દો ને આ ટાણે આ બાજવાનું રહેવા દો. કોઈ વસ્તુ નયનભાઈ ઉપર આક્ષેપ આવે છે દારૂ પીને ધમાલો કરતા હોય. હા, એના ભવિષ્યના ભૂતકાળના કે તમે જોઈ શકો છો કે પોલીસ સામેના છે કે કોઈ અન્ય પાટીદાર અગ્રણીઓને ગાળું કાઢે. જેમ કે ડોક્ટર કડાણી સાહેબ ને કે એને જયારે કોરોના કાળ એવો હતો ત્યારે પણ એને આવા કૃત્ય કરેલા છે. એ કઈ નથી પણ તો છતાં મેં એને કીધું કે ભાઈ આ કોઈ વ્યક્તિગત હતું અને એને આ જ્ઞાતિવાદ કરવો છે ને એના રાજકારણ રોટલા શેકવા છે. અને હકીકત ની ખરેખર ની અંદર તમે જોવા જાવ તો ભાયાવદર ની અંદર કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. તમે વેપારી દ્રષ્ટિએ શું કહેશો? આજે ભાયાવદર બંધ નું એલાન છે, આજે ખુલ્લું છે, તો તમે સમર્થન કોને આપ્યું? કોઈ વ્યક્તિગત કોઈનો પ્રશ્ન હોય તો એના માટે ગામ બંધ ન રહેવું જોઈએ. ના કોઈ વેપારી ઉપર કઈ થયું હોય તો વેપારી ને બધાને એસોસિએશન ને ગામ બંધ રાખવું જરૂરી જ છે. પણ આ તો કોઈ વ્યક્તિગત પ્રશ્ન હતો એના માટે આ કોઈ ગામ બંધ રખાય નહીં. મારું નામ હાર્દિક રાવલ, ભાયાવદર શહેર ભાજપ મહામંત્રી.
હાર્દિકભાઈ, જે બાબત બની હતી શું હતું અને જે ભાયાવદર બંધનું એલાન છે ને આજ ખુલ્લું છે, શું કહેશો? એ નયનભાઈ મને ધમકી આપતા હતા, આખો દિવસ સતત ધમકી બીજા થ્રુ આપતા હતા. અને રાતે હું ગામમાં નીકળેલ ત્યારે અમારે કોઈ કારણોસર અમે ભેગા થઈ ગયેલા અને અમારે માથાકૂટ થઈ ગઈ. એ બાબતની અમારે ફરિયાદ પણ થયેલ હતી. પછી આજે એને ગામ બંધનું એલાન રાખેલ હતું. હું તો એમ જ કહું છું ગામ વાળાઓને કે આપણે આ મેટરની અંદર કઈ પડવાનું નથી અને કોઈ પર્સનલ મેટર વેપારીની નથી, આ રાજકીય મેટર હતી. અને ગામના કોઈ ધંધા રોજગાર બંધ કરવા હું તો બધાને નમ્ર વિનંતી જ કરું કે કોઈ ધંધો કોઈ બંધ ન કરે. કઈ બાબતની મેટર હતી ને એના દ્વારા તમને શું કહેવા? એક મામૂલી મેસેજ હતો અને એ વાયરલ મેં કરેલો હતો. એ વાયરલ કરેલો હતો એનાથી સહન ન થયું એટલે મને ધાક ધમકી આપવા માંડ્યા. બીજી કોઈ અન્ય બાબત મારામારી જેવી? હા, મને થપ્પડ મારેલી હતી, ગાળો બોલેલી હતી, મા બેન અમુક અભદ્ર ભાષા બોલેલી હતી મારી સાથે. હવે શું માંગ છે તમારી? મારી એવી માંગ છે કે કડકમાં કડક એને સજા થવી જોઈએ. મારું નામ નયન જીવાણી. ભાયાવદરમાં ફટાકડા બાબતમાં મારો છોકરો કે હું એમાં સિંચાઈ ના હોય તેમ છતાં ભાજપ વાળાએ દાદાગીરી ને લુખાગીરી કરવા હતું મારી ઉપર હુમલો કરેલો. એના અનુસંધાને કાલે ભાયાવદર પટેલ સમાજની અંદર બહોળી સંખ્યામાં લોકો, દરેક સમાજના લોકો એકઠા થઈ અને આક્રોશ સાથે ભાયાવદર ગામ બંધનું એલાન આપેલું છે. આજ રોજ ભાયાવદર ગામ 90% 98% બંધ છે, પણ અત્યારે ભાજપના લુખાઓને વ્યક્તિગત હોય અને લુખાગીરી દાદાગીરી કરી નાના વેપારીઓને દબાવીને દુકાનો ખોલાવવાનો પ્રયત્ન કરે છે, દુકાનો ખોલાવે છે. જે મારામારીનો બનાવ થયો તો કઈ જગ્યાએ ને ક્યાં? અહીંયા અત્યારે જો તો કૃષ્ણા પાર્ક બસ સ્ટેન્ડની સામે ત્યાં મારી કાયમીની બેઠક છે, હું ત્યાં બેઠો તો ત્યાં આવીને મારી માટે 35-40 લુખાવો કે જે દારૂ વેચે છે અને આ ભાઈ ભાજપના હોદ્દાની રૂએ એનું સમર્થન કરે છે, દબાવે છે, એટલે લુખાગીરી. અને ભૂતકાળમાં પણ આ લુખાઓએ ગામને આતંક આપેલો છે. નીતિન પટેલ વખતે ગામને બાનમાં લીધેલું છે, ગામ જાણે છે. એના માટે જ આજે ભાયાવદરના તમામ વેપારીઓએ સ્વયંભૂ પોતાની રીતે બંધ રાખી અને ગામ મને સમર્થન આપ્યું છે. હાચાને સમર્થન ગામે આપ્યું છે, મારે કહેવાનું જરૂર નથી. આ લુખાગીરી વ્યક્તિગત પ્રશ્ન હોય એની માટે આવી બન્યું છે અને એના માણસોને પોતે વ્યક્તિગત કાલ સાંજના વૈરકા છે દુકાનોને ફોન કરવા, વેપારીઓને દબાવીને ધમકાવીને ફોન કરાવે છે, ધાક ધમકીથી દુકાનો ખોલાવે છે. નકર 6 વાગે દુકાનો કમસે કમ ખુલતી હોય છતી હાથના ગાળામાં. અત્યારે 10 વાગ્યા છે તો અત્યારે દુકાન ખોલે, અત્યાર સુધી બંધ રાખી તો એનો મતલબ શું સમજવાનો એ આપણી નજર સામે છે. બાકી 90% દુકાનો સ્વયંભૂ બંધ છે, અત્યારે આપણી નજર સામે છે. મારે બોલવાનું નથી કે હું સાચો છું કે ખોટો. આ ગામના વેપારીઓ, ભાયાવદરના વેપારીઓ એને દેખાડી દીધું છે કે ભાજપના લુખા અને દાદાગીરી ભાયાવદર ચલાવી નહીં લે. આ એનું પ્રૂફ